કારકિર્દીને પસંદ કરવાનું આટલું મહત્વ શાને માટે આપણે યોગ્ય કારકિર્દી પસંદ કરવી જોઈએ એના પર હવે મારા વિચારો તમને કહું છું. જો આપણે જ્યારે કારકિર્દી પસંદ કરીએ છીએ ત્યારે આપણા જીવનના 35 વર્ષ સુધી સવારે 10 વાગ્યાથી ચાલુ કરી અને સાંજના 7 વાગ્યા સુધી એટલે કે 8 થી 10 કલાક સુધી સોમથી શનિ સુધી આપણો સમય આપણે આપણી કારકિર્દીમાં આપતા હોઈએ છીએ. અને મેં જોયું છે ભારતમાં એટલે કે મુંબઈમાં, વડોદરામાં, ભુજમાં, ન્યુયોર્કમાં તો મેં જોયું છે કે 90% આજુબાજુ લોકો પોતાની કેરિયરને પસંદ કરતા નથી. જે કેરિયરમાં એ લોકો કામ કરે છે એ કેરિયરને એ લોકો હેટ્રેટ કરે છે એટલે કે એમને ધિક્કાર હોય છે. અને એની અસરો શું જોવા મળે છે તમને કહું. સૌથી પહેલાં હેલ્થ પ્રોબ્લેમ થાય છે. છોકરાઓ જે જ્યારે 20-22 વર્ષે પોતાનું કાર્ય કરવાનું ચાલુ કરે અને 32 વર્ષના થાય ત્યારથી તો એમના વાળ ગુમાવવાના ચાલુ કરી દે છે. એના પછી જો થોડા મોટા થાય એને ડાયાબિટીસ થાય છે, હાઇપર ટેન્શન થાય છે, એસિડિટી થાય છે. ન્યુયોર્ક શહેર માટે એવું કહેવાય છે કે ન્યુયોર્ક શહેરમાં દર સોમવારે સવારે 9 વાગે સૌથી વધારે હાર્ટ એટેક આવે છે. એનું કારણ એવું છે કે આગલો વાર રવિવાર હોય છે અને એના પછી જ્યારે સવારે 9 વાગે છે ત્યારે સૌથી વધારે જો અણગમતું કામ કરવા માટે એમને ટ્રેન દ્વારા કે ગાડી દ્વારા રશ કરવાનું ગમતું નથી ને પરિણામે હાર્ટ એટેક સૌથી વધારે ન્યુયોર્કમાં સવારે 9 વાગે આવે છે. એટલે મારે તમને એમ કહેવાનું છે કે જો તમે યોગ્ય કારકિર્દી પસંદ ન કરો અને જો તમે ખોટી કારકિર્દી પસંદ કરશો તો પહેલાં તો તમને સૌથી નુકસાન થશે તમારી હેલ્થનું અને એના પછી તમને ઇમોશનલ હેલ્થ પણ બગડશે. ધારો કે તમે સવારથી સાંજ સુધી જે તમે કામ કરો છો એ કામ કરવામાં તમને મજા ના આવે, તમને બેસી રહેવાનો, ઘણા કામ એવા છે કે જેમાં માણસ બેઠો બેઠો થાકી જાય. ઘણા માણસો એટલા એવા પ્રકારના કામો છે કામ કરીને થાકી જાય અને જ્યારે ઘરે જાય છે ને ત્યારે બહુ ઇમોશનલી ડ્રેઇન્ડ આઉટ થઈ ગયો છે એટલે કે ઇમોશનલી થાકી ગયો છે. એટલે ઘણી વખત માણસમાંથી કૂતરો બની જાય અને એને પત્ની સામે હસી પણ ન શકતો હોય અને જે પત્ની સામે હસી ન શકે તો પત્ની પછી બાળકો સામે હસી ન શકે અને બાળકો પણ પછી પપ્પા સામે હસી ન શકે. એટલે જાણે કે માણસમાંથી એક કૂતરાનું જે કુટુંબ છે ને એવું બની શકે છે. એટલે આ બીજું નુકસાન જે છે ને એ છે કે ઇમોશનલ આપણી એનર્જી બગડે છે. યોગ્ય કારકિર્દી જો તમે પસંદ ન કરો તો ઇમોશનલી તમે ડ્રેઇન આઉટ થઈ જાઓ. અને ત્રીજી વસ્તુ એવી છે કે ફાઇનાન્શિયલ બાબત, આર્થિક બાબત. અત્યારે આપણે કારકિર્દી પસંદ કરવા માટે મહેનત કરતા હોઈએ છીએ પણ કેટલાય પ્રોફેશનલોને મેં જોયા છે કે જે લોકોને ધાર્યા પૈસા નથી મળતા કારણ કે એ લોકોએ ખરેખર કારકિર્દીને પહેલાં તો પ્રેમ નથી કર્યો અને પ્રેમ ન હોવાને કારણે કારકિર્દીની અંદર વેલ્યુ એડ કરી શકતા નથી અથવા તો જોખમ લઈ શકતા નથી, કારકિર્દી બદલાવી શકતા નથી અને પરિણામે એ લોકો સારા સમાજમાં એક કન્ટ્રીબ્યુશન નથી કરી શકતા. કેરિયર ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ. ભગવાને તમને એક ક્ષમતા આપી છે, એ ક્ષમતાને પ્રગટ કરવાનો એક ચાન્સ છે અને તમે કેરિયર દ્વારા તમે કરી શકો છો, સમાજમાં સેવા કરી શકો છો, ઉદ્યોગપતિ બની શકો છો. તો હવે આપણે જોઈએ છે કે આપણે કારકિર્દીને પસંદ કેવી રીતે કરવી જોઈએ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ અને ત્યાર પછીના કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ આ વાત સાચી છે. તો કેવી રીતે કારકિર્દી પસંદ કરશું તો એના પર આપણે આગળ વાત કરીએ.